ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, કારણ કે મારો વ્લોગ જોઈ રહ્યા છો. એન્ડ હા, મેં આટલા દિવસથી હું છું અત્યારે પોરબંદર. યસ ગાઈઝ, અને અત્યાર સુધી મેં જેટલું પણ શૂટ કર્યું છે એટલું મેં બધી ક્લિપ તમારા લોકો માટે શૂટ કરી છે. એન્ડ અમે આવ્યા છીએ અહીંયા લગ્ન માટે. હા, લગ્ન. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अभी मजा आएगा ना भिड़ो. અમે આવ્યા છીએ અહીંયા લગ્ન માટે. હા, લગ્ન છે ભાઈના, સો એમની માટે આવ્યા છે. એન્ડ મેં ઘણી બધી ક્લિપ શૂટ કરી છે, સો પણ મેં એનું ઇન્ટ્રો જ નથી લીધું. બધીમાં તમારી માટે મેં શૂટ કરી છે, કે જેમ કે છે પેકિંગ હોય કે પછી શોપિંગની આઈ થિંક નહીં હોય, કારણ કે શોપિંગ પણ ગાઈઝ એટલું કર્યું હતું. મેં શું લીધું એ, અથવા હું તમને જ્યારે પહેરું ને ત્યારે રેડી થાઉં ત્યારે હું તમને દેખાડીશ કે આ મેં બધું વસ્તુ લીધી છે, શોપિંગ એટલી કરી છે. અને બાકી પ્લસ આ ઠેલા તો છે જ. હા હતી નવયુગ, તને કેમ ખબર? ખાવ ગલીની. હા, સો ગાઈઝ અત્યારે રાત પડી ગઈ છે ને મેં કીધું ઇન્ટ્રો નથી લીધું. આઉટરો તો જવા દઉં, પણ ઇન્ટ્રો નથી લીધું. અને મારે તમને લોકોને કહેવું હતું, મેં જેટલી રીલ શૂટ કરી છે શોપિંગથી માંડીને લગ્નની તૈયારીથી અહીંયા પહોંચવા સુધીની, ચોપાટીની ને બધું આમાં આવી જશે. તો તમે જોઈ આવો પહેલાં, અને પછી આવો, પછી હું તમને મારી મહેંદી દેખાડું. મહેંદી દેખાડી જ દઉં અત્યારે, બરાબર? આજે ફાઇનલી વરસાદ આવી ગયો છે. ફાઇનલી આવી ગયો છે, બટ હું જો નથી નાઈ શકતી. અને મારી બે બેનું જો. હેલો, यस गाइस, अनफॉर्चुनेटली હું નથી નાઈ શકતી. लेकिन किसी दिन ये तमाशा मुस्कुरा कर हम भी देखेंगे. હા, મને પણ લાવું છું. ના ના, જા તું જા ખોટાડી. One week later. So guys, ના દીદી નાઈસ. તો જો લાવ બીજું બાજુમાં છે. આ કેમ રાખું? તો ગાઈઝ અમે બેઠા છીએ અહીંયા. કામ નથી, કામ તો છે, કામ કરીને આવ્યા. હા જો પાછળ બેગ ને એવું મેસ છે ગાઈઝ, તો હલાવી લેજો, કારણ કે એક તો ફૂલ બહાર વરસાદ છે, ચોમાસું છે, તો બસ બહાર બધું એમનેમ છે. એન્ડ હી ઇઝ રાઇટિંગ, હી ઇઝ નહીં, સી ઇઝ. गजब बेइज्जती है. ગજબ બેજતી એની આંખ તો. હા, રાજકોટ એલી લખ. આપણો મહેંદીનો કોન પણ આવી ગયો છે. દીદીએ લઈ આવ્યા છે, થેન્ક યુ. હા, સો ગાઈઝ તમને બધાને ખબર જ હશે, નહીં ખબર હોય તો હું તમને થોડીક વારમાં કહું. મારા વેહે જરાય નથી હારા, ચોટે છે. સો યસ, હમણાં હું તમને થોડીક વારમાં કહું. મને અટાણ થોડું. ગાઈઝ ઇગ્નોર કરજો મેસને. દેખાડતા દીદીએ બનાવ્યું ગાઈઝ. આ ગાઈઝ દીદીએ મસ્તીનું બનાવી દીધું છે. અહીંયા બેસી જા. મારે તાર વિડીયો નથી આવું, તું ઘણું બંધારા મૂકી દે. હું મૂકીશ જ. ના, તું મારે બંધાર પછી તું મારું માનતી નથી, એટલે મારા વિડીયો નથી આવું. મારે ગાંડાઈ નું કાઢ્યું, બધું રેકોર્ડ કર્યું, પછી બધા જોવે એ મને ન ગમે. સો ગાઈઝ અત્યારે ચાલુ રહ્યું છે ગિફ્ટ રેપિંગ, એન્ડ ઘણી બધી તૈયારી બીજી પણ ચાલે છે. એન્ડ બધો મેં સેમનમ જ છે. હજી હું કહું છું આ કોણ
આજે રાતે ગાઈઝ મહેંદી પણ મૂકીશું. શું કામ, કોના લગ્ન છે, શું નહીં, તમને બધું જ કહું થોડી વાર પછી. વાવાઝોડું છે. The next day. યસ ગાઈઝ, અમે બેસી ગયા છીએ ટ્રેનમાં. ખુશી જોવા થોડા ભીના છે. નેલ પોલિશ તો મારે કરવાનું છે. નેલ પોલિશ હતા મમ્મા તારામાં જ પૈસા પડી ગયા. गजब बेइज्जती है. વળી કે મારા નામ નો લ્યો, મને નો દેખાડો. આપણે હવે આજથી હિના દીદી બ્લોગમાં નહીં આવે. મારા આ બ્લોગનું ટાઇટલ હશે કે હિના દીદી આજથી બ્લોગમાં નહીં આવે. સોરી ગાઈસ, બટ એનો કોલ હતો કે તું મને બ્લોગમાં ના આવે. સો ગાઈઝ, મેં નથી કીધું પણ મમ્મીએ કહી દીધું. યસ ગાઈઝ, અમે બધા જઈએ છીએ પોરબંદર. કેવી વ્યસ્તન લાગ્યું? હિના દીદી નથી આવવાના ગાઈઝ. દેખાય ને એમાં કઈ બે ગઈ. સો ગાઈઝ, ઘણા બધા બેગ લઈને જાય છીએ અમે. વ્લોગમાં લીધા હોય ને તો યાદ રહે. હજી ટ્રેન ઉપડી નથી, હજી વાર છે. એન્ડ હા, મેં મહેંદી પણ મૂકી દીધી છે, પણ હું તમને દેખાડીશ પછી બધું નિરાંતે. હા, મમ્મીની પણ મહેંદી પછી દેખાડું. નેલ પોલિશ ત્યાંથી જ કરી લે. તો ચાલો ગાઈઝ, નેલ પોલિશ કરી લે પછી મળીએ. Excuse me. તું પાછળથી આવીશ, વાંધો. ગાઈસ, પહોંચી ગયા છે. આજે બહુ જ લેટ થયું, બહુ જ મોડી ટ્રેન હતી અને એની કારણે વિખાઈ પણ ગયા છે. તો જસ્ટ લેન્ડ થયા છે, બસ તો આગળ મળું. One eternity later. હા, સો યસ ગાઈસ, અમે પોરબંદર આવી ગયા છીએ. કારણ કે 2 મિનિટ ટ્રેક્ટર પાછળથી નીકળે છે. સો વેઇટ 2 મિનિટ. આમ આવતી રહે. હા, યસ ગાઈસ, સો અમે પોરબંદર આવી ગયા છીએ ફોર અ રીઝન. કારણ કે છે ભાઈના લગન. યસ, જેની અમે વર્ષોથી રાહ જોઈને બેઠા હતા. સો એની માટે અમે આવ્યા છીએ. હા, સો મહેંદી પણ લગાડી લીધી છે. હું તમને દેખાડીશ ઘરે જઈને. તો કે હવે ઘરે જઈએ નહીં ને, અત્યારે અમે જઈ રહ્યા છીએ વોક કરતાં કરતાં. અને હું રેડી થઈ ગઈ છું. કેવી લાગુ છું પ્લીઝ કમેન્ટમાં કહેજો. સોરી તું આવમાં પછી કહીશ કે મને લઈશ તું કમેન્ટમાં. સો અત્યારે હું પોરબંદરમાં આવી છું ફોર અ રીઝન. કારણ કે આઈ વોન્ટ ટુ અટેન્ડ અ વેડિંગ. બટ અત્યારે આ પોરબંદરની શાંતિ જોઈને એવું ફીલ થાય કે એની યાદ નથી આવતી. વ્લોગ નથી લેતી. અહીંયા જે લોકો પોરબંદરથી રહે છે એ લોકો પ્લીઝ કમેન્ટ કરો. તમારા શહેરમાં કંઈક તો વાત છે ગાઈઝ. લિટરલી હું રાજકોટથી છું, બટ આવી હતી પોરબંદર. અને હું એમ તો આવતી જ રહું છું, બટ જેટલું સુકૂન અહીંયા છે એટલું ક્યાંય નથી. મતલબ જો અહીંના રસ્તા બી ક્લીન છે, એમાંય પાછળ કોયલનો અવાજ છે. આ શહેરમાં કંઈક તો વાત છે, કંઈક તો છે. કારણ કે જો અહીંના રસ્તા, આ હા જો હું દેખાડું, અને પ્લસ કોયલ બોલે છે. અહીંયા કેવું છે બધું વોકિંગ ડિસ્ટન્સ પર. મતલબ થોડુંક વોક કરો તો આ બીજું આવી જાય, થોડુંક વોક કરો તો ચોપાટી આવી જાય, થોડું વોક કરો તો સુદામાજીનું મંદિર આવી જાય. એટલું વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે ને આ સિટી. આઈ લવ ધીસ સિટી ગાઈઝ. જેટલા પણ પોરબંદરથી છે એ અગ્રી કરશે મારી વાત પર, અને જેટલા લોકો આવ્યા હશે એ પણ અગ્રી કરશે મારી વાત પર. સાચું ને? કમેન્ટમાં જરૂર કહેજો. A few moments later.
તમારી સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરવો તો ડેટ્સ વાય. એન્ડ હું ને એના અત્યારે બેઠા છીએ અને સોરી એને નહોતી લેવાની ભૂલાઈ ગાઈસ અત્યારે મસ્તીની સોપાટીમાં ચટ પડી રહ્યા એ અમારા ફેવરેટ છે મેં ઘણા સમયથી નથી ખાધા. સોડા પીવે છીએ તો આપણે સોડા પણ લઈ લીધી છે તો ચાલો ખાવા. કેમ ન એવું નથી કરતું. સો ગાઈઝ આ રહી મારી મહેંદી. મેં આવી મહેંદી મૂકી છે, દીદીએ મને મૂકી દીધી છે મસ્ત ને સરસ. એન્ડ પાછળ પણ જોઈ લો લાઇટ આવે છે ને કેમેરામેન, બે હાથમાં છે. કેવી મૂકી મહેંદી પ્લીઝ કમેન્ટમાં કહેજો. અને થોડોક કલર નથી આવ્યો ગાઈઝ, એમાં કોનનો વાંક છે કે પછી બીજું આઈ ડોન્ટ. પણ આપણે અત્યારે કોનનો જ વાંક નહીં, ના ના કોનનો ન કોઈનો વાંક નહીં, આવી જશે. તારો વાંકે દેખાડ દીધી આવી ગઈ, પેલા મને જોઈ લેવા દે હવે. ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ હતું. અમે ચોપાટી ગયા, પછી તૈયારી કરી, અમે પહોંચી ગયા ત્યાં પોરબંદર પહોંચી ગયા. એન્ડ પહેલો દિવસ અમે અમારો આવી રીતે સ્પેન્ડ કર્યો. અને હવે છે નેક્સ્ટ ડે, કાલે સગાઈ છે. તો સગાઈમાં મને ખબર નથી પડતી કે મારે ભૂતકાળનું વાપરવું, કારણ કે યસ ગાઈસ હું ત્યાં બિલકુલ મતલબ વ્લોગનો એન્ડ લેતા ભૂલી ગઈ છું. મેં વ્લોગનો એન્ડ જ નથી લીધો, તો મેં કીધું લાવ હવે લઈ લઉં. હા, સો બસ કાલે સગાઈ છે, સો કાલે જવાનું છે સગાઈમાં. સો બસ કાલે મળીએ સગાઈના દિવસે, અને કાલે એ વ્લોગ આવશે. બહુ જ એક્સાઇટેડ છીએ, બહુ જ અતિશય થુ બહુ જ મજા આવશે. હું તમને દેખાડીશ કાલે. યસ. એન્ડ હા, ભાઈને પણ મળાવીશ તમને. એન્ડ બસ આ હતું આજના વ્લોગમાં. સો બસ તમને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા. બસ તો મળીએ કાલે સગાઈમાં. બાય. એન્ડ લાસ્ટમાં જય શ્રી મહાકાલ. મળીએ નવા વ્લોગમાં.